મારાથી કોઈના વિનયમાં રહેવાતું નથી. અત્યારે તો રહેવાયું ને, કેટલું સરસ તમે શાંતિથી ઊભો રહ્યો, બધું આમ કપડાં સરખા કર્યા. એ અત્યારે નહીં, તો પછી વિનયવાળો તો છે જ. કોઈ મોટું હોય ક્યારેક ના, પણ વિનયવાળો માલ તો છે જ તારામાં. અત્યારે કે લાવ માઈક અહીંયા જાઓ દીપકભાઈ મારે છે ને, એવું થોડું કર્યું તે. વિનયથી જ વાત કરે છે, કેટલી સરસ વિનયમાં રહે છે. એટલે એવો બીજે બધે રાખવાનો. આપણે દરેકની અંદર ભગવાન તો બેઠા છે ને, એ મુખ્ય રાખવાનું કે ભગવાન બેઠા છે. અને ખોખા ઉપર જે 5 લાખનો હીરો એ પસ્તીનું કાગળમાં વીંટીને આપ્યો તો આપણે કાગળ ફેંકી દઈએ? આવા કચરા કાગળમાં આપો છે. એ મસોતા જેવા કપડામાં બાંધીને આપ્યો તો આપણે ફેંકી દઈએ મસોતાવાળા કપડાને? આપણે કિંમત અંદર માલની કિંમત ને, તો એ ભગવાનની દ્રષ્ટિ રાખવાની કે અંદર ભગવાન છે. આપણે અભિનય કેમ કરાય કોઈનો? તો પછી જાગૃતિ રહેશે. કારણ આપણો અભિપ્રાય છે કેવો હોય છે, હું કંઈક છું મોટો બધા કરતા, અને છાસ બાકરા પર ફાલતુ માણસો જો છે. એના માટે અહીં આવ્યો છે. અરે મેં ભગવાન બેઠા છે, કોઈની જોડે કેમ અભિનયથી વાત કરાય? અને વડીલોનો વિનય રાખવાનો, આપણા કરતાં મોટા છે ને. એટલે આવું ઊભું થાય ને અભિનય જેવું, તો મનમાં પ્રતિક્રમણ કરીએ, નક્કી કરીએ કે ના, વિનય ચૂકવો નથી મારે. આ વિનય એ માન, એક જાતનું માન હોય તો વિનય ઉત્પન્ન ના થવા દે. અવિનય કરી નાખે, હું કંઈક છું, મોટો છું, બીજા નીચા ગણે. નહીં, આપણે એ રસ્તા પર આગળ વધવું નથી, પાછા ફરવું છે. લઘુત્તમ થવાનું છે આપણે. પોઝિટિવ જોઈએ, વિનયમાં રહીએ, પોઝિટિવને એપ્રિશિએટ કરીએ, તો પછી વિનય ઉત્પન્ન થતો જશે વધારે ને વધારે.